ખાતા ખાતા ભાઈગા પાવડો લઈને પારી કરવી હતી બપોરે તો અટાણે હે ને મેં ને પવન ખોકિયારો ગોડે નાખી ઈ કરતો હાલો તાબડતોબ કામ પૂરું કરીને ઘેર જઈએ વરસાદ તો ચાલુ થઈ ગયો ઝીણા ઝીણા છાંટા જોરદાર પવનની સાથે અમારે અટાણે મેની પવન ને વીજળી ને બધું હાબળ સીતારામ બધાની 11:30 વાગે ગયા અટાણે વિડીયો ચાલુ કરવું પર્યાણ કરતા કરતા અમારે છે ને બપોર થઈ જાય કાંઈ નક્કી જ ન હોય જો હવારના પોરમાં મુહૂર્ત આવે છે ને તો વાંધો ન આવે સવારમાં મુહૂર્ત ન આવે ને તો પછી છેક બપોર થઈ જાય 10:30 વાગે જાય ને આગાહી છે વરસાદની એ મુજબ વાતાવરણમાં આજ પલટો આવ્યો સીધો હે ને ભૂર વરેગો નકર કાયમ રૂપારો ઓવર હોય આજ રૂપારો ટાઢો બોર જેવો ભૂર હે 7 વાગ્યામાં એવો પવન હતો ને એટલા વાદળા થયા એ થતું હતું કે આગળ સાટા આવી ગયા ને એક પાછું અધૂરામ પૂરું મોરલા બોલતા હતા એવા 18, 19, 20 ને 25 ને એ રીતની આગાહી આપે ભગવાન જે થયું કાલે હાંજી કાઢી લીધા ઢેગલો પડ્યો ખેતરમાં ઢાંકવાનો બાકી છે આજ છે ને બપોર પછી ઢાંકવાનું છે આજનો દી જરાક પેડકો ખાઈ જાય ને પછી ઢાંકે ઢૂંગે અને મૂકી દઈએ ને અહીંયા 3 દીથિયાનો ભડા ભળિયો હાલે હજે કેટલાક છે હજુ તો ઘણાય લાગે કેટલા છે ને કેવું 3 દીથિયાને માસણા હામાં કરે ને મારે મરી તો જ નથી આવતું હું નવરી જ નથી થતી પ્રમણાદીનું ઉપાડ્યું પ્રમણાદી મહેમાન આવે હતા પછી કાલે ઓલું હું બનાવ્યું હતું ટોપરા ઓલું ટોપરું કામ ભૂલાઈ ગયું ના ખમો ના હલવો બનાવ્યો હતો તો એમાં ટાણું પાડ્યું હતું મેં આજ નાવા ધોવાનું કામ કર્યું તો એમાં ટાણો નીકળે તો એવો સુલાન હું હાટે રોટલા ઘડે દે તમે 12 વાગ્યા સુધી હમણાં કર્યા કરી હા તે નિયાવ કરી નાખજો વેસે નાખવા કે રાખવા કે તો વેસે નાખવા 7-8 પાલી ભરડે ન ખાય ને તો કાં જાવ હા દે દીજો બગાડી હા તે બગાડી હા કાં એવું કરવું એવું નથી કરવું હું ભરડે આવી ઘંટુડો તો ગમે ના જડેલો હે ચણા બગાડે હા તે જઈજો ને સેદુના ઉતા કાંથી ભેડે સેલા ઉતા તે ભેડે આવી તે ઓલો જે મેં આંખમાં ઘૂસતો લગાડ્યો તો મૂકા પડેગા તા સોના મૂકા પડેગા એ દાળ છે હજે થોડીક એમાં પડી હા હજે થોડી દરવાની બાકી છે તો હાલો ચા પાણી 10 વાગ્યાના નથી પીધા હજુ ચા પાણી પીએ નાખીએ પછી ક્યાંક બકાલાનું કંઈક કરીએ ને બધાય ઢોરની પાણી કરી લીધે આ સવારમાં બેસો નહીં હા એ તો કારા કિલો મોજમાં આવે જાય કે હું કરે યો દે હાલો ચા પાણી પીએ નાખીએ ને બધાને પીવડાવવા દઈએ ને પછી મગની દાળ બફવા મૂકી હવે તો ઉનાળામાં ખાવું ભાઈ છે નહીં કેવાયનું શાક નહીં ભાવે શાક કે કઢી કરવી હિંગુવાળી આપણે હિંગુ પડ્યું જથ્થા બંધ હજે ફ્રીજમાં કી કરા હા લોટ હેકેન કોણ કઢી કરે કોમેન્ટ કરજો અમારે લોટ હેકેન કઢી કરવીશ ને વાલે ઢોરને પાણી કરવાનું એક તેલ ન નખાય તો પ્રમાણેથી અમે મહેમાનની કઢી ખવડાવી હતી ને એવી કઢી પાછી આજ કરવી તો મહેમાન તમારે ખાવી તો આવી જાઓ પાછી અમારી કઢી વખાણ બહુ કરતા હતા ને તો પાછી એનાથી હરખા જ બનાવ્યું કારણ કે આજ થોડુંક અલગ સ્ટાઇલથી બની છે ચણાનો લોટ શીખીને બનાવવાની છે તે તો તમે ખાધી હતી કાસા લોટની હતી એ મામો તા જો ટમેટા હારે હતી ઓલું ખાનું ભર્યું હિનની એ નાકરા ટમેટાને શાક કરી દેવું મારા મામાને
જોતા ઝોબલા હા એમાં ન નખાય યો આ ટમેટા અરે નહીકરા વિયા નીકળે પડે તો સરસ મજાની આપણી કઢી અહીંયા પાકી છે વઘારે નાખીને બુડબુડિયા બોલે ને મણી ઉડે સાટા આજુ ફેરે ઓલે ફેરે કાસા લોટની કરી હતી આજુ ફેરે લોટ કે મેં એ રીતના કરી બાકી સેમ પ્રોસેસ હશે ને અહીંયા સરસ મજાની આપણી હિંગું બફાઈ ગયું હોય જરા કઢી સડે જાય ને તો પછી નાખી દઈએ હિંગું ને આ કઢીની સડતી હોય ત્યાં ઢંડાઈ હોય ઓલા આપણે પેડા ન બનાવતો હોય ને કે છેલ્લે બુડબુડિયા બોલે સાટાવું ને જો આખી સગડી આગળ ભરાઈ ગઈ કુકરમાં છે તોય તો 12 વાગ્યા અટાણે ને ઇમરજન્સીમાં તાલપત્રી લેવા તો જવું જ જોઈએ વરસાદની આગાહી છે અને આ બાજુ વાદળાઈ તમે જોઈ શકો છો હે ને આકોરા જોર વધારે દેખાય તાલપત્રી એક 2-3 જગ્યાએ તૂટે ગયેલ છે એટલે ડબલ હાટું થઈને લેવી એટલે બહુ હેવી નથી લેવી નબળી હબળી તો હાલી એટલે 2 થઈ જાય ડબલ કરી નાખીશું તો આવો કંઈક પ્લાન છે બપોર પછી જ આવું છું તો આ વાદળા જોવાની તે મકાનથી છે આવા આમાં બહુ એટલે બહુ જ વાદળા છે જો હે ને પવનની આગાહી છે ને વરસાદની છે એટલે બધી કાહેવાનું એટલે ખોટા લોપ કરાય નહીં ને તાલપત્રી લેતું હોવાય એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું થાય કે આગળ જાય છે અરે ખરેખર માહોલ આખો એવો જામ્યો તો અટાણે વાગે ગયો પૂણો મી હે ને કઢી દારૂ કરી સડે ગઈ હતી રોટલા ઘડે ને પછી મી તો ખાઈ દીધી હિંગુ વાળી કઢી કરી હવે હાથ કા કર્યા નહીં હોય કોઈ દે આ માણસને યાદ ન આવે બાફવા તો મૂકે દે ગેસ ઉપર હા આખી 5 મિનિટમાં થઈ જાય ગેસ ઉપર કાં સુલે કરી કાયમ જે વસ્તુ કરતા હોય ને એનું યાદ આવે ફાઇનલી તાલપત્રી આવે ગઈ અમારે મેની આગાહી આવી પેલા લૂંટવાના ધંધા અટાણે હો ભાઈ હું આગળ ઈ જ માની કહેતી હતી હું કા અટાણે કારે ઉનારે હું કહે ને તાલપત્રી દુકાનો વાળાને સીઝન ખુલે નેટ છે તાલપત્રીની માથે નાખતું માની ને દેખાય એ નહીં ઓલી વજન વાળી હોય તો તમારે જાજા પાણા હારવાની હા ઈ માથે નાખી ન ખબર તના તને ઓડી ઈ પર પાકરી ને પૈના વિનાની એક છે ને કઈ હું હાજી લઈ આવી એક મોટી એક ધરિયામ હા રેડી ને આ હે ને આ તો ધવાડો હોય ઝાખું દેખાય એ થાય કે મેં એમ થાય વાદળા તો થઈ ગયા હબા ખાઈએ તો મજા આવે રીવા માંડવીમાં ધંધે લઈ ગયા હતા ને જોકે અમિતા રેગા હતા વેલેરી કાઢી લીધી હતી પણ માણસ ઈવા અટાણે પણ ધંધે લઈ ગયા 180 રૂપિયાની કિલો હે બોલો હે એમાં કઈ નીકળ્યું કાગળ હે આ શું ભાવ હા આપણે લાગે કે સાટા જેવું છે આ પારી સુધી આદો છે ને હા પારી કરશે આ એક હુતણામ ધંધે લાગી ગયા છે જો અહીં હે ને ઠાવકા એવા વાદળા થઈ ગયા બોકરા આવે બકરા ક્યાં જતા અહીંયા અટાણે આ ઢેગલો હે ને લેવલ થઈ જાય ને તો તાલપત્રી હેરખી ઢકાઈ જાય ઉપર તાલ હેઠે તાલપત્રી ને ઉપર નેટ તારા જરૂર થાય તો જવાનું વાંધો નહીં આ કોરાટ આવે જાહે આ તાલપત્રી આવે જાહે નહીં પણ એટલી હા પછી માથે 5 છે ને હવે તો ફેરો નહીં ફેરવે નાખો આ આઈ છે પોડાઈમાં કોઈ ભાઈ તો પછી પાણી પાવું તો ભાઈ વાહ ખોલ ના ખોલ
પણ આ બેવડું વાળો ને એવડું કામાં રાખ્યું? એવો આણે માથે આવી છે આ નેટ 3 4 ઢાંક્યા હો અમે. ભગવાન મેં નો વર હાવતો અમે 4 ઢાંક્યા. ઈ રેવા દો ઓલા તોડે. ફાઇનલી અમારો ઢગલો ઢોકાઈ ફેરતા પાણા મૂકી દીધા ને 3 4 થરી તાલપત્રી જાગે દીધી. ભગવાન તાર ઘેર રાખજે. મેં અમારે નથી જોતું. હવે તો હમણાં 3 મહિના થયા હમણાં ફૂટની સળાઈ આપણે તો કઢીને દાબો મારી લીધો. આપણે કઢીને ખાઈ નાખી ભાત. હાલો 4 વાગ્યા હતા ને આઈકલાસ બધાને નીણ પૂરો કર્યો ને ખરેખર આગાહી પ્રમાણે વરસાદ તો ઠીક પણ પવન નીકળ્યો કલાક પુકારી બોલે એવો પવન નીકળ્યો. અને આગળ તો કાયદેસરનો ઘાસ તો મેં કેટલી વખત ગાયજો મેં બધા ઊંડો સંભળાય પણ આ મોબાઈલમાં નહીં સંભળાય. હજે કાજે ને હવે તમે શેરી કરશા હરગાવાનું હાલે કામ કરે. બાકી દાયરો જોવે છે ટીવી. હાલો બટેટા ભૂંગરા ખાવ. મારે સૂકી ભાજી જેવા ન બનાવતી તો નિરાયતી કાં સૂકી ભાજી બટેકા. ઓય બટેકા રાખો ને. હા મારી હે ને 2 તીખિયાનું મન થયું તું. કાલે મારે બનાવવાનું. આજ તો મન નતું મારે. એવું 2000 નિરાયતી. હા કઈ ખાધું નથી ખાધું ને આજ રોટલો. મારા હાટું બનાવ્યું. હા એટલે મારે ઈચ્છા હતી કાલે હું કહેતી હતી આજ તો મારે મન નતું પણ આજ ઈ થયું કે તું નથી ભાવ્યું છે. 2 થઈ જાય. સરસ. મારી મનની ઈચ્છા પૂરી થઈ જાય. ખાઈ લે તો ખાઈ લે એવા હતું. તો એ તું જરાક મારા વખાણ કરી ને. બિલકુલ મારા હાટું બનાવ્યો અહીંયા. આ સામેથી કઈને વખાણ કરાવો એવું. બિલકુલ કામ બિલકુલ બિલકુલ સામેથી કઈને વખાણ કરાવવાનું. હું મારા ઈ કામ એ તો નકો તો આઈ કરે. નથી કરતો. તો આઈ બોલે કીવો શબ્દ બોલાતી હું કે મારા વખાણ કરે ઘડી. હાલો તો બટેટા સડેલા. બહુ ખાઈ ગયા. તો સરસ મજાના આપણા બટેટા ભૂંગરા થઈ ગયા છે. તો એવડા બટેકા રાખ્યા તો એ રાયડું નાખે. લે જોતા મેં તો જો જયો યમ હા ભગવાન કામ કરવાનું થયો હતું. એ અટાણે તો હાવ ડમ ડોર છે બોલ. આકો રાતા જો આવ્યા બધા લુગડા ને તાલપત્રીઓ લઈને ઢાંકવા ને ગાજે ઊંડો કાર નો ગાજે 3 વાગ્યાનો ગાજે. તો અટાણે હે ને મેં ને પવન ને ભેરા ધવાડાઈ નીકળે જરિયા. સવારે તો સફેદ કલરના હે પાછળ જો કાળા કલરના ડુબામાં દેખાય સેતી આ કામ છે થોડે ગોલું મોલું નો પેલો મેં યો હા વાવાઝોડું બધું ફેરું છે હો. અહીં ત્યાં જો ભગવાન તો અમારા બટેટા ભૂંગરા રહ્યા પડતા ખાતા ભાઈગા પાવડો લઈને પારી કરવી હતી બપોરે પણ એથી હું કે બપોર પછી કરી નાખ્યું. બપોરે એટલું બધું કઈ ખાસ હોતું નહીં. અટાણે ફેરું છે આવે પડ્યું તો કઈ હમાતું હે કઈ આય જોવો તા ખરી દ્રશ્ય તમે. આય દ્રશ્ય જોવો તમે. 2 રૂપારા પાવડા હાલે. હા થળમાં કરી હોત તો બાપા. હા થળમાં કરી હોય તો નો લહરે જાય. થળમાં કરવી તો થળમાં કરવી આવું જ કરવું જોઈએ. અરે ભગવાન બસ હા કઈ ન કરતો હાલ. ત્યારે કોરા એવું હે આ કામ હે કે એટલામાં પાણી ભરાઈ ન જાય. જવા દે. હા એટલો પોતો પાણી ભરાય. આ કોરા વધારે હે જો એટલા ફક્ત મારી દે. જા ઉપી આવે નીકળે ગયું તો નીકળે ગયું. આપણે આમાં કઈ નક્કી નંબર આપણે તો આપણે ત્યારે રાખવું પડે. તો અહીંયા હે ને ભૂલી જાય પારી કરવાની હે. એ તાહું તો ક્યાં જવા દેવાનું. આખો ક્યારો ગોડે નાખી ઈ કરતો આ ઉતા થાય આને કહેવાય ઉતામાં. પણ
બપોરે હે ને ઢાંકવા આવ્યા હતા બાપો કહેતા હતા કે આગળ ઓટાને દઈ કે ભૂખ લાગે આગળ ખાઈ ની પાસે આવી ને પારી કરે જાય પછી વરે ઈ થયું કે બપોર પછી કરીશું ઈ કે આકોરા તો નહીં પણ આવા તો ખબર ના આવી આ ભેરું થી આવું આવે પડી છે તો એ વાંધો નહીં ઠેકલો તો ઢાંકી દીધો એટલે ઈ કઈ ઉપાધિ નથી કદાચ સાટા આવે તોય ખાલી પારી કરવાની હોતી ને આવી હે તો ઠાવકું આવી હે ને જો પવન ભેરું નીકળે જાય તો ભગવાનની ભલાઈ નો આવે તો જો સાટા ચાલુ થયા ધીરે ધીરે ખુશલા ઓલી કોરાન ને તમારે વાતાવરણ કેવું છે જરાક કોમેન્ટ કરજો જો કે સમાચારો આવે છે ઘણી જગ્યાએ વરસાદ પડ્યો બરફ પડ્યો તો સેટે પોલા હે આપણી એટલામાં કાઈ ન તો વાંધો મેં ગાજે માઇક સેતી કદાચ તમને સંભળાતું હોય કે ન સંભળાતું હોય 3 વાગ્યાનું હડેરાટીયું કરે હાલો તાબડતોબ કામ પૂરું કરીને ઘેર જઈએ વરસાદ તો ચાલુ થઈ ગયો ઝીણા ઝીણા છાંટા તો સુમાહા જેવી હમણી અટાણે ફિલિંગ આવે જો ઓહરી ભરાઈ ગઈ ટીપાહિયા ને સણા ને ઘઉંની કણકી ને ઘઉંનું બાસકું ને જો આથી આખો લબાસો હાર્યો હા બધોય ને ઠાવકા એવા સાટા પડે ગા ફરિયું ભીજાઈ ગયું ધૂળ બેહે ગઈ પડે હી થાય કે વ્યૂ કો ભસે દેખાય વ્યૂ કાંથી જાય એટલી ઘડીમાં છે ત્યાં એ ગમસેટ કામ બોલાય છે તેની ખબર છે ને અટાણે છે ને હબાવ ગાજે તમને કદાચ હું તો 5 દી પહેલા ને તો આગળ ની કીધું આ છેલ્લો હતો ને ભાઈ પાડો હિન ઢગલો ઢાંકવા ગાસ કાગળની ઉડે ગોતી એ તો ડબલ હતું પણ ઉપી રેખ હતું ને એ તાલપત્રી ઉડે ગઈ હતી પાડો હી ધરમ કહેવાય ને જીવા ઢારિયામાં વ્યાં જાવની ગાંડીને હળિયું કાઢે ટાઈટ લાગે ઈ ના ભાન પડતી ઓલું એક તો તગારામ બેહે આનું કામ કરવું મારે વીજળીનો અવાજ છે આ હા તાલુકો ભૂતિયાણા પોરબંદર જિલ્લો ને ગામ મબતપરા વરસાદ આવે છે ધોધમાર અને વીજળી ને ગાજવીજ ને પવન ને વાવાઝોડું ને બધુંય ભેરું છે જોરદાર પવનની સાથે અમારે અટાણે મેની પવન ને વીજળી ને બધુંય હાબડ બોથે છે જો આ નેવા પડે જોયું ધરેડો પડે પાણીનો એટલો વરસાદ છે ગાજ ને વીજળી ને બધું ભેરું 6:30 વાગ્યા અટાણે ને બધી ધબધબાટી બોલતી નીકળે ગઈ ને અટાણે એકદમ શાંત વાતાવરણ થઈ ગયું અને બસાઈ ગયા આપણી ખાલી ઘાર જીવો તેવો ભીંજાણો એવો આવ્યો બાકી ઘણી જગ્યાએ વરસાદ આવ્યો અટાણે રીલુમાં એ જ આડમાં આવે વરસાદ જુનાગઢમાં દેવભૂમિ દ્વારકા રાજકોટ ઠાવકો આવે ગમે પણ અમારે તો ડમઢોર બધું નીકળે તળારાટી બોલતું હા અટાણે ટાઈટ લાગે ભૂકા કાઢી નાખે એવી ને ભરતું નહીં તો આપણી બાંધી દીધા વાહ વર હોવાથી સારી બાંધવા જાય ને બાંધી દીધી રાતની ઉપાધિ નહીં નકા પટાણે એકદમ ઠંડો પવન છે એટલે પછી બાંધી દીધા ના હોય તો પછી એકાદના ઝીણકા છે ને આપણે તીનુડીને છીનુડીને એની બાંધવા થાય પટાણે ટાઈટ લાગે હા ટાઈટ લાગવા માંડી ને હા મટા રમતા જ લાગે હા